જે બીજા મોંઘા મોંઘા ખાતરનો વપરાશ આપણે કરતા હોઈએ છીએ તો એના કરતા ખર્ચો ઘટે છે કે વધે છે? ખર્ચો ઘટે છે. ખર્ચો ઘટે છે અને ઉત્પાદનમાં કેવું રિઝલ્ટ? ઉત્પાદનમાં સારું રહેશે. અત્યારે જે ચર્ચા કરીએ છીએ એ સત્ય આધારિત જ છે રાજેશ. હા, સત્ય બરાબર. કેમ કે અમે ક્યારેય ખેડૂત મિત્રોને એવું નથી કહેતા કે ભાઈ તમે કંપનીના વખાણ કરો, નહીં. જે સત્ય છે એ જ કહો. જય જવાન જય કિસાન. ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર કંપનીના નવા વિડીયોમાં હું રોહિત પ્રજાપતિ આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે પાક ઉપર અત્યારે ઊભા છીએ અને જે જગ્યાએ આપણે અત્યારે આ જોઈએ ને કે એકદમ લહેરાતો પાક છે, હવે એ કઈ જગ્યાએ આપણે આવ્યા છીએ અને આપણી સાથે જે પ્રગતિશીલ ખેડૂત છે એમની માહિતી પહેલા આપણે મેળવીએ અને પછી આપણે પાક વિશેની આગળની ચર્ચા કરીએ. તો સાહેબ, તમારું પહેલા નામ, ગામ, તાલુકો અને જિલ્લો. રાજેશભાઈ સોમાભાઈ, ગામ બરવાળા, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. અચ્છા. અને અત્યારે અમે જે ઊભા છીએ આ આપણે ટેટીનો પાક છે, જે આપણે સાકર ટેટી કહીએ, બરાબર ને? બરાબર. હા. હવે આમાં રાજેશભાઈ, તમે શું શું વપરાશ કર્યો છે, કઈ પદ્ધતિ તમે આમાં અપનાવી છે ખેતીની, એની વિશે આપણે થોડીક આગળ ચર્ચા કરીએ. તો તમે અત્યારે આમાં બધામાં મેં જોયું કે ડ્રીપ તમે લગાવેલી છે, ડ્રીપ દ્વારા તમે પાક. તો પહેલા તો સૌથી પહેલા તો મિત્રો રાજેશભાઈને આપણે પ્રગતિશીલ ખેડૂત એટલા માટે જ કહી શકીએ કે કેમ કે એને ડ્રીપનો ઉપયોગ કર્યો છે, કેમ કે એ પ્રગતિશીલ ખેડૂતની કક્ષામાં આવી જાય, કેમ કે ઓછા પાણીએ પણ આપણો પાક આપણે પકાવી શકીએ એટલા માટે. અને હવે આપણે આગળ ચર્ચા કરીએ રાજેશભાઈ, તો તમે અત્યારે જે આ ડ્રીપની અંદર જે ખાતરનો વપરાશ કર્યો છે, મોસ્ટ ઓફ તમે વોટર સોલ્યુબલ ખાતરનો વધારે વપરાશ કર્યો હોય આમાં, તો એમાં જે તમારે ઓલરેડી હાથમાં તો આપણે પાઉચ છે જ તે. તો હવે તમે તમારા મોઢેથી પણ કયો કે કઈ કંપનીને તમે ખાતરનો વપરાશ કર્યો છે અને આમાં કયા કયા ખાતર તમે આમાં વાપર્યા છે? મેં અક્ષા ફર્ટિલાઇઝર કંપનીનો ઉપયોગ કર્યો છે. હા. પહેલા શરૂઆતમાં 19 આમાં જો આ બધા પાઉચ છે, આ 19 આ શરૂઆતમાં તમે શરૂઆતમાં આપ્યું છે. હા. આ બે નો કોમ્બો કર્યો છે, 1744 અને 19 આ બંને વોટર, આ બધા વોટર સોલ્યુબલ ખાતર જ છે અને ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર કંપનીના ખાતરો છે. આ બંને તમે પાયામાં આપ્યું છે. હા, બરાબર. એ પછીના 1340 છે. હા, પછી આપણે 1340 હા, અને 1261 છે. તે પછીનો એ 12 નથી. ઠીક, બરાબર. હા, એક 1340 અને 1261 એ બંનેનો બીજા રાઉન્ડમાં તમે ઉપયોગ કર્યો છે. સરસ. અને એ પછી તમે શું આમાં આપ્યું છે? તે પછી આ પોટેશિયમ આપેલું છે, આ પોટેશિયમ સોનાઇટ. હા હા. આ સિંગલ જ આપ્યું હતું કે આની હારે કઈ? આની હારે 1261. બરાબર છે. આની હારે 1261 આપેલું હતું. અને આ છે આપણે કેલ્શિયમ નાઇટ્રેટ. હા, આ કેલ્શિયમ નાઇટ્રેટ અને એની સાથે 05234. બરાબર. એટલે આમ ગણો તો ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર ના ઘણા ખરા વોટર સોલ્યુબલ ખાતરનો તમે વપરાશ કર્યો છે. હવે તમે જે આ વસ્તુ વાપરી, એક હજી બોક્સ પણ તમારા હાથમાં હું વાળું છું, બોરોન છે. બોરોન, બરાબર છે. આનો પણ તમે વપરાશ કર્યો છે? હા, એનો પણ ઉપયોગ કર્યો છે. અચ્છા, ખૂબ સરસ. હવે મિત્રો જુઓ, અત્યારે આપણે જુઓ ને, આ ખેડૂત મિત્રએ કેટલા બધા વોટર સોલ્યુબલ અલગ અલગ ખાતરનો વપરાશ કર્યો છે. હવે ખાસ કરીને તો હું તમને એ કહેવા માંગુ છું કે તમે રાજેશભાઈ ખૂબ સારું કાર્ય કર્યું છે, કેમ કે તમે અલગ અલગ બધા ગ્રેડનો ઉપયોગ આમાં સમયાંતરે કર્યો છે. આપણે અત્યારની ખેતીમાં લગભગ ખેડૂત મિત્રો એવું કરતા હોય છે કે એકના એક જ ખાતરનો વારંવાર ઉપયોગ કરતા હોય છે, અને તમે એ રસ્તા ઉપર નથી આવેલા. અને બીજા નંબરમાં કે તમે સમયાંતરે જેની જરૂર છે એ મુજબ તમે ખાતર આપ્યા છે. હવે અત્યારે આપણે વાત કરીએ ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર કંપનીની, તો તમે કેટલા વર્ષોથી ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર કંપનીના ખાતર વાપરો છો? હું 2-3 વર્ષથી ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર કંપનીના ખાતર વાપરું છું. બરાબર છે. અને તમે જે ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર કંપનીના ખાતરનો વપરાશ કરો છો, એમાં તમને પરિણામ કહેવાય ને આપણે કે સંતોષકારક મળે છે? સંતોષકારક મળે છે. જે બીજા મોંઘા મોંઘા ખાતરનો વપરાશ આપણે કરતા હોઈએ છીએ તો એના કરતા ખર્ચો ઘટે છે કે વધે છે? ખર્ચો ઘટે છે. ખર્ચો ઘટે છે. અને ઉત્પાદનમાં કેવું રિઝલ્ટ? ઉત્પાદનમાં સારું રહેશે. હા. અને જો અમે અત્યારે જે ચર્ચા કરીએ છીએ એ સત્ય આધારિત જ છે રાજેશ. બરાબર. કેમ કે અમે ક્યારેય ખેડૂત મિત્રોને એવું નથી કહેતા કે ભાઈ તમે કંપનીના વખાણ કરો, નહીં.
જે સત્ય છે એ જ કહો, કારણ કે આ વિડીયો બીજા ખેડૂત મિત્રો જ્યારે જોશે હા ત્યારે માની લ્યો કે એને પણ તમારા રસ્તે આગળ ચાલવાનું મન થયું હોય તો એનું સારું થશે તોય આપણામાં ઈ ક્રેડિટ જશે, હા બરાબર હા, છે, અને બરાબર. ખરાબ થશે તોય આપણામાં હા. ક્રેડિટ જાય છે. એટલે આપણે કયું કર્મ કરવું એ મહત્વનું હા, છે. એ મહત્વનું. આપણને ખરેખર સારું લાગ્યું છે તો જ આપણે સારું કહીએ છીએ, હા બરાબર. આપણે એક અત્યારે ખેડૂત મિત્રોને રસ્તો બતાવીએ છીએ કે ભાઈ તમે આ રસ્તે ચાલી અને ઓછા ખર્ચમાં સારું ઉત્પાદન મેળવી શકો મેળવી છો. શકીએ. અને તમે અત્યારે જે ટેટીનું વાવેતર કર્યું છે એ હા. સિવાય બીજા આપણે ખરીફ પાકમાં બીજા કોઈ ઉત્પાદન પાકમાં તમે લેતા હોય એવા આપણે ચણાનું વાવેતર કરેલું છે. અત્યારે રવિ સિઝનમાં ચણાનું જ રવિ. વાવેતર કર્યું છે. એમાં પાયામાં કયા ખાતર નામ નામ તો નથી ખેડૂત આવડતું. એટલે આ તો તમારો એકનો પ્રશ્ન નથી, દરેક ખેડૂત મિત્રોને એવું એમાં થાય છે ભૂલાઈ એક ગયું. નામ ભૂલાઈ જાય છે, નામ બરાબર. ભૂલાઈ માઇકોરાજા બેક્ટેરિયા આપણે હમણાં ચર્ચા થતી હતી, હા, કદાચ એ તમે ભૂલી ગયા હા, હશો. ઈ ભૂલી ગયા. હા, કેમ કે અમારે હમણાં જ ચણામાં અમે ઉભા હતા ત્યારે વાત થઈ હતી કે આમાં માઇકોરાજા બેક્ટેરિયા, પણ ખેડૂતને છે ને સાહેબ જ્યારે બોલવાનું હોય ને અત્યારે ત્યારે ભૂલાઈ જાય છે. અને બીજું તમને એ કહું કે તમે ખરીફ સિઝન જે આપણે કહીએ કે મગફળી છે, કપાસ છે, એ બધા જે પાક લેતા હોઈએ છીએ એમાં પણ તમે આપણે હા. ગુજરાત રક્ષા હા બસ fertilizer આવડું આજ company- ખાતર વાપરીએ છીએ. બરાબર છે, ખૂબ સરસ. અને બીજું કે જે તમે અત્યારે ખાતરનો વપરાશ કરો છો હા. જસદણમાં કઈ જગ્યાએથી લાવો છો? જસદણમાં આપણે લક્ષ્મણભાઈ ગુરુ કૃપા ફર્ટિલાઇઝર, ફર્ટિલાઇઝર કંપની હા, ત્યાંથી જ લાવો છો. હા. લક્ષ્મણભાઈ પૂરતું ધ્યાન આપે છે તમારી હા ઉપર આપે છે. કે વસ્તુ લઈ ગયા પછી તમારા રસ્તે ને હું મારા રસ્તે ના એવું ના થાય? એવું કઈ નહીં, તો કેવી એટલે ઈ આટો મારવા આવે. તરત આવી હા, જાય છે કહી ને દે, એમ. આવ એટલે રાખો. આ પ્રશ્ન એટલા માટે હું કહું છું કે ભાઈ ખાતર ઘણી કંપનીઓ બનાવે છે અને ઘણા વેચે છે લોકો, બરાબર, પણ વસ્તુ આપ્યા પછી હા ધ્યાન આપવું એ જરૂરી હા, ઈ વસ્તુ છે, જરૂરી કેમ છે. કે આ એક વિશ્વાસની વાત હોય છે. અને મિત્રો આપણી કંપનીનું સ્લોગન છે જ તે તમે ઘણા વિડીયોમાં સાંભળ્યું હશે, અત્યારે ફરીથી કહે છે કે ભાઈ વિશ્વાસનું બીજું નામ એટલે અક્ષા. આ અક્ષા ફર્ટિલાઇઝર કંપની. સાચી વાત? હા, સાચી વાત. એટલે આ અમે કહીએ ને કે વિશ્વાસથી બોલી શકીએ છીએ, કેમ કે આપણે છે ને ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર કંપની એક ખેડૂત લક્ષી કાર્ય કરે છે, ખેડૂત લક્ષી કંપની છે, અને હંમેશા ખેડૂતનો હિત ધ્યાનમાં લઈને જ આપણે આગળનું આપણે જે કઈ કાર્ય કરતા હોઈએ એ કરીએ છીએ. હા, હા. તમે જે વપરાશ કર્યો છો એ તમે બીજા ખેડૂતને પણ કહી શકો છો કે ભાઈ હા, આ કહી કંપનીના શકીએ. ખાતર વાપરી શકો છો? હા, ચોક્કસથી. બરાબર છે. હા. હવે જો બસ આ સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આશા રાખીએ છીએ તમને આજના વિડીયોમાં ઘણી જાણકારી મળી હશે, અને વધારે જાણકારી માટે આપણો જે હેલ્પલાઇન નંબર છે એમાં પણ તમે કોલ કરી શકો છો. હવે આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. હું મારી વાણીને વિરામ આપું છું. નવા વિડીયોમાં જલ્દી મળશું. જય જવાન.